શક્તિ વાવાઝોડાની રાજ્ય પર સામાન્ય અસર રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે। હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું। 5 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ગુજરાત તરફ આવતા વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા પણ સેવવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની સામાન્ય અસર જ વર્તાશે। પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે। એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે। પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી, કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે।